જય દ્વારકાધીશ, જય જવાન, જય કિસાન। તો ખેડૂત મિત્રો, આપણે આજે આ રીંગણાનો વારો છે એટલે રીંગણાની ગાડી ભરવા આવી ગયા। આપણા રીંગણા આગળ ભરાઈ ગયા છે અને આ બધા બીજા 2-4 ખેડૂતના બધાના રીંગણા ભરી જવાના છે। જ્યાં રીંગણાની ગાડી ભરાઈ છે અને આજે આપણે યાર્ડમાં જવાનું છે। બપોરે 2 વાગે પૂગવાનું છે અને 11:30 વાગ્યા છે। જ્યાં બધા લોકો રીંગણાની ક્વોલિટી કરતા જાય છે। ગોઠવવાનો તો ટાઈમ નથી, વહેલું જવાનું છે એટલે આમાં હળેલા કાઢતા જાય અને આવી રીતના આપણે રીંગણાની ગાડી ભરાય છે જબલા, આમ તમે જોઈ લો। અને આ આપણે આવી ગયા માર્કેટમાં અને આજ રીંગણાની લગભગ ડબલ આવક થઈ ગઈ, વધારે એ રીંગણાનો ભાવ પણ એ દબાણા છે। જોયો કેવો રીંગણાનો ભાવ આપણે આગળ આવે એ છે। આપણે 2-3 ગાડી ઉતરે છે આ રીંગણાની અને જે આપણે આ ગાડીના રીંગણા છે જોઈ લે કેવું છે રીંગણાની બધી। આ બધી માર્કેટ છે, આપણે રાજકોટ માર્કેટ યાર્ડ અને આપણે જય ખોડિયારમાં ઉતારી છે માલ બધો। જે આપણી ગાડી છે રીંગણાની ના રીંગણા છે, રીંગણાની આપણી બેસ્ટ ક્વોલિટી છે, બધા કરતાં સારું છે રીંગણાનું। રીંગણા જો 30 રૂપિયા ચાલુ કર્યા છે, 30 રૂપિયાથી વેચાય છે। આપણા 2 રીંગણા 2 જબલાની બોણી થઈ ગઈ છે, 30 રૂપિયા આપણા 2 રીંગણા વેચાણા। તો રીંગણા લગભગ આપણા બેસ્ટ ક્વોલિટી છે બધા કરતાં। બાકી એમાં માતું નથી એટલું માણસ હોય છે, એટલા ખેડૂત મિત્રો હોય છે, બાકી બધા બકાલાની લારીવાળા અને વેપારી મિત્રો હોય છે। જોઈ હવે અને આ બાજુના આ આપણા રીંગણા છે, ગોઠવેલા છે ને ક્વોલિટી આપણે આગળના વિડીયોમાં મોકલાતા આપણે ગોઠવતા હતા એ પ્રમાણે આપણી ક્વોલિટી છે। તો આ રીંગણા આપણા વેચાય નહીં, ત્યાં લગી બીજા રીંગણા વેચાતા નથી, જેમ તમે જોઈ લો। આપણા રીંગણા લગભગ પૂરા થવા એવા છે। એટલા ભાઈ છે આ મોટા રીંગણા કારેલા છે, કારેલા 40 રૂપિયા બજાર હતી। આગળ મરચાં અને ભીંડા છે એ બધા 40, 45, 50 રૂપિયા। ગવારનો ભાવ છે 120 રૂપિયા, ગંદીનો ભાવ 20 રૂપિયા છે।